નમસ્તે મિત્રો, હું ડૉક્ટર જયેશ પટેલ પાણુ આઈવીએફ સુરત આપનું સ્વાગત કરું છું. આજે આપણે ઉંમરની શું અસર થાય છે ફર્ટિલિટી પર તેના વિશે વાત કરી રહ્યા છીએ. પુરુષ અને સ્ત્રી બંનેમાં ઉંમરની અસર થાય છે. પુરુષોમાં યુઝ્યુઅલી ઉંમરની અસર 45 થી 50 વર્ષની ઉંમર પછી દેખાય છે, જ્યારે સ્ત્રીઓમાં 35 વર્ષ પછી ઉંમરની અસર બહુ ડ્રાસ્ટિકલી દેખાય છે. 30 વર્ષ પછી બી આજના જમાનામાં ઉંમરની અસર જોવા મળતી શરૂ થઈ જાય છે. પણ આપણા ઇન્ડિયન પોપ્યુલેશનમાં 30 થી 35ની વચ્ચે ઉંમરની સારી એવી અસર ઈંડાની ક્વોલિટી પર જોવા મળે છે. તો સ્ત્રીઓમાં આપણે વધારે ધ્યાન રાખવાની જરૂર છે અને કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે કે જેમાં ઉંમર કેવી રીતે અસર કરે છે. તો બે રીતે અસર કરે છે. એક તો ઈંડાની સંખ્યા ઘટે છે ઓવરીની અંદર. જેમ જેમ ઉંમર વધતી જાય એમ ઈંડાની સંખ્યામાં ઘટાડો દેખાય છે. આપણા ઇન્ડિયન પોપ્યુલેશનમાં આ ઘટાડો વહેલો છે. વેસ્ટર્ન કાઉન્ટરપાર્ટમાં 40 પછી ઘટાડો દેખાય, જ્યારે ઇન્ડિયન પોપ્યુલેશનમાં 33-34 વર્ષથી ઘટાડો શરૂ થઈ જાય છે અને બહુ સિગ્નિફિકન્ટલી ઘટાડો દર વર્ષે થતો હોય છે. એટલે ઇન્ડિયન પોપ્યુલેશનમાં વહેલા મેરેજ કરીને વહેલી પ્રેગ્નન્સી પ્લાન કરવી જરૂરી છે. જો મેરેજ લેટ થવાના હોય અથવા પ્રેગ્નન્સી તમે લેટ પ્લાન કરવા માગો છો તો આવા કેસીસમાં એક ફ્રીઝિંગની સુવિધા હવે દરેક આઈવીએફ સેન્ટરમાં અવેલેબલ હોય છે કે જેમાં તમે નાની ઉંમરમાં તમારા ઈંડા ફ્રીઝ કરાવી શકો છો અને જ્યારે તમે માતૃત્વ પ્રાપ્ત કરવા માગતા હોય તો એ સમયે એ જ ઈંડાનો ઉપયોગ કરી અને પોતાના જ ઈંડાથી માતૃત્વ પ્રાપ્ત કરી શકાય છે. કારણ કે ઘણીવાર લેટ પ્રેગ્નન્સી કરવાના કારણે ઈંડાની સંખ્યા એટલી બધી ઘટી જાય છે કે પછી આપણે ડોનરના એગ લેવા પડે છે. એ સ્થિતિ નિવારવા માટે યા તો પ્રેગ્નન્સી વહેલી પ્લાન કરવી જોઈએ અથવા તો એક ફ્રીઝિંગની સુવિધાનો લાભ લેવો જોઈએ. તો આનાથી એજનું જે ફેક્ટર છે એ તમે વચ્ચેથી નલિફાઈ કરી શકો છો. પુરુષોમાં એજ ફેક્ટર 45 પછી કામ કરતું હોય છે, એટલે પુરુષોમાં બહુ વાંધો નથી આવતો. તે છતાં બી 40 પછીની જે સિમેન્ટની ક્વોલિટી છે એમાં ઘટાડો જોવા મળે છે. શુક્રાણુની ક્વોલિટીમાં ઘટાડો જોવા મળે છે. ભલે સંખ્યામાં ઘટાડો ના હોય પણ ક્વોલિટી ધીરે ધીરે ઓછી થતી હોય છે. એ જ રીતે ફિમેલમાં પણ 35ની ઉંમર પછી ક્વોલિટીમાં ઘટાડો જોવા મળે છે. એટલે આ બંને વસ્તુ ધ્યાનમાં રાખી અને વહેલી તકે પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઈએ. થેન્ક યુ વેરી મચ.